વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક બનાવ સામે આવ્યો છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પાલિકા દ્વારા ખોદેલા ખાડામાં માર્ગ ઉપરથી પસાર થતો વાહન ચાલક એકાએક ખાડામાં ખાબક્યો હોવાનો વિડીયો સામે આવ્યો. સીસીટીવીમાં નજરે પડે છે કે બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ બાઇક સ્લીપ થતાં તે સીધો જ ખાડામાં ઊંધે માથે પટકાય છે. ડભોઈના તાઈવાગા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર એક ખાડો ખોદવામાં આવેલો છે, જ્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ખોદેલા ખાડાની બાજુમાં પહોંચતા જ ખાડાની બાજુમાં નાખેલી માટીમાં એકાએક બાઇક સ્લીપ થઈ જાય છે અને બાઇક સ્લીપ થતાની સાથે જ આ બાઇક ચાલક ખોદેલા ખાડામાં ઊંધા માથે પટકાય છે. આ ઘટના સર્જાતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા અને બાઇક સવારને બહાર કાઢ્યો. બાઇક સવારને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને આ સમગ્ર ઘટના સામે રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.